होली की पूर्व संध्या पर शहर में गुटखा और मावा जलाकर लोगों को नशा मुक्त रहने का संदेश दिया गया। सूरत शहर में नशा मुक्ति जन जागरूकता कार्यक्रम का आयोजन किया गया, जिसमें होली की पूर्व संध्या पर गुटखा मावा जलाकर लोगों को नशा मुक्त रहने का संदेश दिया गया। सूरत शहर में श्री सौराष्ट्र पटेल सेवा समाज सूरत एवं श्री सुसंस्कार दीप युवा मंडल सूरत द्वारा नशा मुक्ति जागरूकता कार्यक्रम का आयोजन किया गया, जिसमें नशे के प्रति जागरूकता पैदा करने के लिए होली की पूर्व संध्या पर नशीले पदार्थ जलाकर लोगों को नशे से मुक्त रहने की अपील की गई। होलिका दहन के अवसर पर नशा मुक्ति जागरूकता अभियान के तहत होली पर गुटखा मावा जलाकर लोगों को नशा मुक्त होने का संदेश दिया गया। आप देख रहे हो माया नगरी न्यूज चैनल, संपादक दीपक गुप्ता के साथ। वाघजीभाई सभाडिया, सुसंस्कार दीप युवा मंडल અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આ સમાજમાં વ્યસનની બધી દૂર થાય, સમાજ વ્યસનથી આ બધીથી દૂર રહે અને આવા પ્રયાસો હર હંમેશ માટે છેલ્લા 25 વર્ષથી આ સંસ્થા અને સમાજ સાથે મળી અને કાર્યરત છે। ત્યારે આજની આ હોળીની પૂર્વ સંધ્યાએ આપણા યુવાનોને વ્યસનથી દૂર રાખવા માટે એક હોળીનું આયોજન કર્યું છે અને આ હોળી તમાકુ, ગુટકા અને માવાના જે પેકેટો છે એનાથી આ હોળી પ્રગટાવવામાં આવી છે। સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 66મા સમૂહ લગ્ન પ્રસંગે જે મહેમાનો આવે, અતિથિઓ આવે, જામીઓ આવે, એમની પાસેથી વ્યસન છોડાવી અને એ ભેગા કરેલા ગુટકા, તમાકુ, બીડી, સિગારેટ આ બધું ભેગું કરી અને આજે એની હોળી પ્રગટાવવામાં આવી છે। અને હોળી એટલા માટે પ્રગટાવવામાં આવી છે કે આ સમાજના યુવાનો, આ માનવ સમાજ વ્યસનથી કેટલો બરબાદ થઈ રહ્યો છે, કેટલું દુઃખ અને પીડા ભોગવી રહ્યો છે, એ પીડા ખરેખર સમાજથી જોવાતી નથી। એ પીડા દૂર કરવા માટે આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ અભિયાનમાં સમાજનો દરેક વર્ગ, સમાજની દરેક સંસ્થાઓ સાથે જોડાય અને અભિયાનને વેગવંતું કરે એવી આપ સૌને વિનંતી છે, પ્રાર્થના છે। જય હિન્દ, વંદે માતરમ, અસ્તુ।